નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે પ્રભાત વ્લોગમાં। દોસ્તો, આપણી ઇન્સ્ટા આઈડીને ફોલો ન કરી હોય, ફેસબુક પેજને ફોલો ન કરી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો, આપણે સંતરામપુર જવા નીકળી ગયા છીએ અને ત્યાં જઈને અહીંયા આપણે જે છે ઘોડિયાર આવી ગયા છે અને ઘોડિયાર જે મહાદેવનું મંદિર છે ત્યાં ગેટ પર જે છે એ આપણે આવી ગયા છે। અને દોસ્તો, આજે હું તમને સંતરામપુર સિટીનું શેર કરવા જઈ રહ્યો છું। સંતરામપુર સિટીનો આખો વ્યૂ છે હું તમને બતાવવા જઈ રહ્યો છું, તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દેજો। હવે આપણે દોસ્તો પહોંચી ગયા છીએ જે છે મહીસાગર જે પુલ છે એ પુલ પર આપણે પહોંચી ગયા છીએ। આ સાઈડ દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા નદી છે, મહીસાગર નદી, બરાબર મહીસાગર નદી છે આ બાજુ તમે જોઈ શકો છો અને આ બાજુ છે એ કડાણા ડેમ આવેલો છે દોસ્તો। હવે આપણે દીવડા છે એ દીવડા પહોંચી ગયા છીએ, દીવડા ચોકડી પર પહોંચી ગયા છીએ અને ત્યાં જઈને આખું જે છે વ્યૂ છે તમે જોઈ શકો છો, દીવડા ચોકડીનો વ્યૂ, દીવડા ચોકડીનું આખું દ્રશ્ય છે તમે જોઈ શકો છો। હવે આગળ આપણે પહોંચી ગયા છીએ દોસ્તો છે ડાયાપુર ચોકડી। ડાયરેક્ટ ક્યાં પહોંચ્યા? ડાયાપુર ચોકડી, બરાબર। અહીંયા આગળ જે છે જીએસઆરટીસીની બસો દેખાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। દોસ્તો તમે કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે જીએસઆરટીસી બસમાં મુસાફરી કરવાનું કેટલા લોકોને ગમે છે, બરાબર, કોણે મુસાફરી કરી છે હું તમને આગળ જે છે તમે કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ જણાવજો દોસ્તો। હવે આપણે જે છે એ આગળ વધવા જઈ રહ્યા છીએ અને આગળ તમે જોઈ શકો છો કે આગળ જીએસઆરટીસીની બસ જઈ રહી છે। હવે દોસ્તો આપણે આગળ વધીએ અને આગળ જે છે જે સંતરામપુરમાં જે પુલ આવેલો છે એ પુલ પહોંચી ગયા છે, સંતરામપુરમાં એન્ટ્રી થઈ ચૂકી છે આપણી ફ્રેન્ડ્સ, બરાબર। હવે જે છે એક સ્ટેચ્યુ આવેલું છે ત્યાં આપણે પેટ્રોલ પંપની આગળ ત્યાં પહોંચી ગયા છીએ દોસ્તો। તો કોમેન્ટમાં દોસ્તો જય જોહાર, જય આદિવાસી લખવાનું ન ભૂલતા દોસ્તો। પેટ્રોલ પંપ આગળ પહોંચી ગયા છીએ અને આગળ જે છે એ સંતરામપુરનો જે ટાવર રોડ છે ટાવરે આપણે આવી ગયા છીએ દોસ્તો। આ રીતે જે છે સંતરામપુરનો આખો વ્યૂ છે મેં તમને બતાવ્યો દોસ્તો। આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો અને ફેસબુક પેજને ફોલો કરવાનું ન ભૂલતા। હવે દોસ્તો આપણે જે છે ઘર તરફ ફ્રેન્ડ કરીએ, ઘરે પાછા વળી ગયા છે દોસ્તો। અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો। આવા નવા વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। હવે દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ। અને એક મંદિર આપેલું છે આપણે ઘરે નીકળી ગયા છીએ ત્યાં, બરાબર, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી, જય જો।